આપણે આવી ગયા, તમને બતાવી દઈએ. આ બધી રાઈડું છે, જોઉં આ દેખાય, આ બધી રાઈડું આમ લાઈનમાં છે. ઝરણું છે, કાલ કરતા પાણી આજ ઓછું છે. જોઉં આજે બહુ મસ્ત નજારો છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સ્કૂલે તો આપણે થઈ ગયા તૈયાર થઈ ગયા. હવે તમને ઓસમ બતાવી દઉં, કેમ કે અત્યારે મોર્નિંગ વ્યૂ ઓસમ એનો કંઈક અલગ જ હોય. આપણે પણ જોવા આવી ગયા હતા. હવે તમને બતાવી દઉં, આ ઓસમ હિલ છે, તમે જોઈ શકો છો. જો વાદળો આવી ગયા છે. અહીંથી સૂર્યનો ઉદય થાય. વાતાવરણ અત્યારે તો ખુલ્લું છે, પછી ખબર નહીં વરસાદ આવે તો, પણ હવે જોઈએ છીએ શું થાય. આ મોર્નિંગ વ્યૂ છે. આ મોર્નિંગ વ્યૂમાં હું તમને બતાવું મોસમ હિલ. અત્યારે મોર્નિંગ છે. સ્કૂલેથી આપણે આવી ગયા. હવે આપણે જવાનું છે દરજી પાસે, કેમ કે આપણે કાલે જે કપડાં નહીં ખાતા એ ફિટિંગ થઈ ગયા છે, તો આપણે લેતા આવી કપડાં. આપણે આવી ગયા દુકાને પહોંચ્યા, લેવા કપડાં આપણે થઈ ગયા છે. કપડાને બધું લઈ લીધું આપણે દરજી પાસેથી. હવે આપણે જવાના મેરાના પટમાં. આ પટ છે, જોઉં ત્યાં જોઈએ. તૈયારી બહુ જોરદાર હાલે છે, તો આપણે જોતા આવીએ ત્યાં પણ. આપણે મેળાના પટમાં આવી ગયા. પછી આવી ગયા આપણે ધોતે. તમે જોઈ શકો છો, અહીંયા ઝરણું છે. અને આ કંઈક વ્યૂ જો કંઈક અલગ જ છે. આ અમારું ગામ છે. અહીંથી જો અહીંયા આપણો મેળો પર તમને હમણાં બતાવી. આપણે નીચે જઈને બતાવી, પેલા ઝરણું બતાવી દઈએ. આ ઝરણું છે, કાલ કરતા પાણી આજ ઓછું છે. જોવું આજે બહુ મસ્ત નજારો છે. ગ્રાઉન્ડમાં હવે તમને બતાવી દઈએ. તૈયારી જો જોરદારથી હાલે. અહીંયા બધું બ્રેક ડાન્સ ને ચકડોળ નથી આવ્યો ખાલી, બાકી બધું આવી ગયું. ટોરા ની બધું અહીંયા ટ્રેન પણ છે. જોઉં છો, જો આ બધું અત્યારે અડધી રાઈડું તો ફિટ પણ થઈ ગઈ. તમને બતાવી આપણે જઈને. આમ જો આ દુકાનું છે, આપણે આવી ગયા, તમને બતાવી દઈએ. આ બધી રાઈડું છે, જોઉં આ દેખાય. આ બધી રાઈડું આમ લાઈનમાં છે. જો આ બધી રાઈડો અહીંયા નાખાઈ ગઈ છે અત્યારે. આ હુડકું, આ બ્રેક ડાન્સ, એવું બધું છે. અને એક વાત કરવાની હતી, કાંઈ ગારો બહુ થઈ ગયો. જો વરસાદ આવ્યો અને મેળો ચાલુ હોય ને વરસાદ આવ્યો તો ગારો બહુ થઈ જાય. પબ્લિક એટલું નહીં હોય. ગારો જોઉં તમને ખાલી, બધું ગારો જ છે. તો અહીંયા પણ દુકાનો છે. જોઉં રોડ છે, વાંથી એન્ટ્રી છે આપણી. એ દુકાનની લાઈન છે. આ આખી દુકાનની લાઈન છે. ઓલી પણ દુકાનની ને ઓલી સ્પેશિયલ રમકડાની લાઈન છે આખી. ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે તમે ટાઈમ લેપ્સ રાખી દઈએ આપણે, તો એન્જોય કરો.
ટાઈમ લેપ્સ કેવો લાગ્યો એ થોડુંક તમે કોમેન્ટમાં કહી દેજો. બાકી મસ્ત જ એવું મને ખબર જ છે, તમે કોમેન્ટમાં તો કહી દેજો. અને હવે આપણે કંઈ કરવા બેસીશું. લેસન તો કરવું પડે, સ્કૂલે જતા હોય લેસન હોય જ. હવે આપણે લેસન કરીએ. વ્યસન આપણે કરીને થઈ ગયા નવરા. તો હવે આપણે મેળાની વાત કરીએ. 23, 24, 25 તારીખે મેળો ચાલુ થાય. 23 તારીખે ભૂલતા નહીં. જો વરસાદમાં આવવાનું ભૂલતા નહીં. પછી આપણે મારા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બ્લોગ પૂરો. બાય બાય.